જીવન જો બન રાજધન અવિચળ રહે ન કાંઈ, પણ જો ઘડી જાય સત્સંગ મેં, जीवन का फल एक घड़ी आधी घड़ी, आधी में पुण्याद, तुलसी संगत संत की, कटे कोटि अपराध। संत मिलन को जाइए, तजी मान मोह अभिमान, ज्यों ज्यों पाव आगे दरे, कोटि अग्नि समान। संतने पारस मां तू बड़ो अंतरो जान, पारस लोह कंचन करे, और संत करे आप समान। संत न होत ब्रह्मांड में, तो जली जात ब्रह्मांड। ज्ञान केरी लहर से ठारत ठाम ठाम। परमात्माની રચના અજબ છે. તમારું ધ્યાન તમારી અંદરની સ્થિતિ અથવા તમારી અંદરની લય જાગૃત અવસ્થામાં તમે ક્યાં ઊભા છો? જાગૃત અવસ્થામાં તમે કઈ જગ્યાએ છો? મનુષ્ય જીવન અનમોલ છે, જેનું મૂલ્ય ન થાય એવું મનુષ્ય જીવન છે. તમે કઈ જગ્યાએ છો? જો કે મને એક અનુભવ થાય છે ગુરુ કૃપાથી, સદગુરુની દયાથી એક અનુભવ એવો થાય છે કે હરિગુરુ સંતોના સંગથી ફેરફાર થાય છે. આટલું સંસારના સંગમાં થોડું વિષયોનું વાતાવરણ રહેશે. વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. પણ સદગુરુ સંતો અને મહાપુરુષોના સંગમાં એક તમારી ગતિ ફરશે, થોડુંક સ્થિતિ બનશે. તમારી અંદર તમે તમારી
તમે તમારો સંગ કરશો તો પણ તમારી સ્થિતિ બનશે. પરમાત્માની જે અજબ રચના છે, કળાતે અજબ રચે કીર્તાર, એનો પામે નહીં કોઈ પાર. કળાતે અજબ રચે કીર્તાર, આ કળા છે. તમે પરમાત્માના અથવા તમે જે કહો એ, તમને જેમ અનુકૂળ લાગે એના ભેદ સમજવા, એની રચનાને પારખવી અથવા પારખ પદ ઉપર જવું થોડું કઠિન છે. તમને કોઈ પણ વસ્તુ પરમાત્મા કહી જાય છે, કેતો જ રહે છે, નિત્ય નિરંતર. પણ છતાંય ગુરુ કૃપાથી એક દિન એસો આएगा સદગુરુ લજ્જા રાખે કે. જેને કઈ સમજ નથી, જેને કઈ લેવા દેવા નથી, જેને આત્મા પરમાત્મા હારે કોઈ સંબંધ નથી, ઈ તો હું નથી માનતો કે એનું પરિણામ કલ્યાણકારી હોય. મારા મગજમાં એ બેસતું નથી. કારણ કે માણસ જ્યારે કર્મ કરે છે ત્યારે કાંઈ ધ્યાન આપતો નથી. એને ખબર નથી પોતે શું કરે છે. એટલે પછી જ્યારે એના પરિણામ આવે છે ત્યારે કર્મના કરતાપણાને હિસાબે ગયા બેટા જમવા બેસી ગયા. આટલું ઝડપથી મારી જગ્યાએ જવું છે. જે કઈ બને છે એનો સ્વીકાર કરો, બાકી કોઈ દરવાજો આવશે ભાવશે ચાલશે ગમશે. મને એવું દેખાય છે. આવશે ભાવશે ચાલશે ગમશે. મને એવું અંદર ગુજે છે, બને છે એ બનવા દો. છૂટવાનો તો ઉદ્યમ બધાય કરે, કોઈ પણ વ્યક્તિ જરૂર હોય, પણ છતાંય જેમ જીવન થાય સ્વીકાર ભાવ રાખી અને હાલવા દો. કીધું ઓલા બેન ને બેટા. હા, એ સિવાય કોઈ પણ જાતનું કાંઈ પણ
ગાડલા નીચે ઓડોમોસ છે બેટા. અચ્છા